જીકો બોલે વેચો નાડી નક્કર નથી ને મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો દેશી પાલડી ઉકલાનું ઘર છે ઉકલાનું. તારા બાપ મરી જા હું આનો મુનો બેહીને કઈ નહીં ઉકલો અહીંયા નથી. સિબલીને ખબર પડી જાય ભાંગી નાખશે પણ આજે તને સરપંચ બનાવવું અમારે. હા પણ આવું કરવું પડે સરપંચની ચૂંટણીમાં તમને ખબર ના પડે કોઈ વતનની. આના પોરહાવ્યું બાઈ એકલી જ છીએ. હા પોરહાવ્યું ને જરાક ગાણા ગાહું ને હેઠ્યા એટલે પરબાર પોરહાઈ જાય બાઈઓને બસ બીજું કઈ ના હોય. મત લેવા. હા તો બરોબર ધીરે પડ્યા હો બહુ લબે છબે ના કરવું. આને કહી દેજે રામન કહી તમે મારું નોલેજ ચેક કરો. હા કઈ લીમલીમતા સરપંચમાં નહીં ઉભો હું. હા બરોબર અમને ખબર ના હોય ને વજાવો વાહ. એ કેમણા ક્યાં તમારા ઘરવાળા? તમને તો ખબર જ છે વેજાભાઈ. ભાઈ કયો માં ભાઈ ક્યાં ને મને હૃદય દબાઈ જાય. વેજો કહું બસ. હા બસ વેજા એક વાત કહું. હા 3 દીથી કજિયો થયો છે ને હા તો એ મોરબી સિરામિકના કારખાનામાં વયો ગયો છે. આવવાનું નામ નથી. તું દુખિયારી હું દુખિયારો. તારે ઘરવાળો ફાટલ ભટકો મને બાયડી ફાટલ ભટકી. લાગ આપણે ભેગા રમતા. હા લીમડા વારે ઓટ. રામભાઈ દુઃખના ડુંગર કોઈના મૂકે નહીં. જો એવડો ઇલાકો છે હા પણ કોઈ છે બિચારીનું કોઈ નથી. કોઈ નમ્ર. એક ઘરવાળો હતો એ સિરામિકના કારખાનામાં કે કામી ગયો. હા કારખાનામાં કામે ગયો. બાંધ્યો હતો. હા 2 દીથી આ ઈ દારૂ બારૂ પીએ ઓહો અને કોઈના બાપનું માને નહીં. વેજા હું થાકી ગયો હવે. મને તો જરી પસંદ જ નહીં દારૂ. દારૂ ના દેખું ના તો મને એમ થાય કે આને ભરખી નાખું આને હરગાવી દઉં. એવું મને દારૂ બાબત જરી માણસ જ ના ગમે. તને કેમ તું એને સહન બળા મરાય તે રીમણો રે અહીંયા આવવા જ ના દેવાય ને મરી ગયા ને. વેજા નાનપણથી તો મને તો ઘણી આશા હતી હા પણ મારા બાપે મને આને પરણાવી. સપના કિનો ના હોય રામભાઈ. આજ ગમે માણસ હોય એના સપનું હોય કે હું હારા ઘરવાળો મને જડ હારી હચકામત વાળો ઘરવાળો જડ હારા મકાનોમાં રહેવા. પણ હવે ત્યાં કરમની કઠણાઈ હોય ને વેજ્યા સરપંચ કરમની કઠણાઈ હોય ને કિનો કેવા જાવ. સોરે ન સિતરાય સાંભળા. આપણે બે દુખિયારા. ઈતા કહું કે તારો ઘરવાળો ફાટલ નીકળ્યો ને મારી બાયડી ફાટલ નીકળી. ઘણા રૂડા રૂપ દેવી છે બાઈ મારી. પણ ઘરે જાવ તથા કુણિયો ઉલારા મારી નાખું તોડી નાખું. ઈ જમાનામાં હું તારા ઘરે આવતી જતા ખરી કેવા તો ઈ તમારી ઈ જાહો જલાલી હતી ને તો મારું મન ફરી જતું. હા જવાન હતા તઈ ત્યાં હોળ વરસના મારા ધારા પ્રમાણે હતા. ઊંઘતા સુખી છો ને ખાધા પીધે તો સુખી છે પણ આવી દુઃખ કેને કેવું. ઈ દુઃખ સમજે ઈ મારા ઘરે આવે. હા તઈ ત્યાં અમે આવ્યા તારે ખબર કાઢવા. એ વિદ્યા સરપંચ નું કે તઈ ત્યાં અમે તારા ખબર કાઢવા આવ્યા મળી. દુખિયારી બાઈને પાડોશી કામ ના આવે તો બીજું કોણ કામ. અરે હું બેઠો તારા ગમે તઈ કઈ પણ કામકાજ હોય તારી રાતે તો મને ફોન કરજે. કોઈ તારા લોટ થઈ ગયો હોય બાજરો થઈ ગયો હોય આ છે કાકા મને છે ને તાર ત્યાં હું માણસ બહુ ગમે. કાકા છે ને જીણકા હતા ભેગા રમતા અને આજ તું દુઃખી છો તો મારો હૃદય દબાઈ જાય. ધડક ધડક થવા માંડે હૃદય. હાજી કયું ની ગોતું આ બધા રખડો છો ક્યાં? કયું ની ફાટકી થાકી ગઈ. તો હું તો જાપે હતો. ઓલા ક્યાં ગુડાણા? ઈ બેનપણી ને ઘેરે ગયા. કોણ બેનપણી? પણ ઓલી એનું નામ તો હું હોય કાવ રામ જાણે મારો. પણ ઓલી લીલી હાડી વાળી. કોણ લીલી હાડી વાળી? અરે ભેગી રમતી ઘર ગોખલે ના રમતી બાઈ જાતા ખબર હોય તો. આ મરી ગયા સુદર્શન ને. હાલ આમ લીબડાના ઓટે ઘરગોચલે રમતા યાદ છે મને વેજા. હા ભરે ને. હા ઓલી દારખી ભાંગી તે માથાથી અને હું તારા માથા પડ્યો તો. હા મને યાદ છે. ઈ પગમાદી કસર થઈ તે જેઠા બાપા આયા જે ને ઢુકડી વાળી. ત્યાં ખબર હોય તો હળદર સોયપડી ને પસંદ ના મારે ટાટી હમો કર્યો. હા ઈ તો પછી બધા ઉપાડીને લઈ ગયા ગામના છોકરાને.
હા ઈ તો મને બધું યાદ ઈ મોટા એવી રમતું હતી હવે તો ક્યાં એવું કઈ રમતું રહ્યું હા ભેજિયા હા સરપંચ નું કે સરપંચ નું ફોર્મ ભર્યું એમ હા મૂંગો મેં કરી તે કામ તે કમાઈને કઈ દે ઘરવાળો કઈ ના રે ના વેજિયા 1 રૂપિયો નથી દેતો કમાઈને નહીં તો પૈસા જ નહીં હોય પૈસા કાંઈ છે નહીં કાંઈ ઘરમાં ખાવા ધાન નથી. પૈસા આમ દે આજે સાંજે છે ને 5000 મોકલાવી દે અને પાછા ખૂટે ને તો પાછા મને જરીક ફોન કરજે હું નંબર દેતો જાય લખાણ કઈ નંબર અહીંયા ચિઠ્ઠી મોકલાવી દે જઈ કમાઈએ ત્યાં કઈ પણ કામ હોય ને મને ફોન કરજે તોય ગમે એમ તોય વેજે નાનપણનો મારો ભાઈ બન ને તું હા 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 તો પછી ઈતા કાં કે મારા કર્મમાં કઠણાઈમાં તું નમ્ર નકર તેથી ના તારા આવીને માગું નાખત કહું કે હા ઈ તો છે પણ તેથી તાર બાપો ઊંચામ બહુ હતા એટલે તું દૈણાનું આવતી ત્યાં તારી ત્યાં દૈણું લઈને આવતી હતી કહું તો આપણે કેવા રૂપારા બે જણા ઉપતા હા કેવી એટલે વાતો તું મને કરતા. ગમતી બહુ પણ શું છે તાર બાપો છે ને ઉછાણમાં બહુ હતો આપણા કે મારે વેજિયા- બહુ વિચારમ દેવી આપણા વેજિયા પ્રેમ અધૂરા રહ્યા પ્રેમ પ્રેમ અધૂરા રહી ગયા ઈતા થઈ જાય મજા કરીને કહું ભેજિયા હા અહીંયા હે? અહીંયા હે? એ સરપંચ માં ફોર્મ ભર્યું ને મત દેવાનું હે હા એમ ઈતા કે ભર્યું હતી, ભર્યું હતી. કેને હા ઈતા કહું તી. હા ઈને કે તે કહું વેજિયા એક વાત કહું તો રાઈડમાં. આજ તું સારું છે તું આવી હો હા. નકર હું આજ ગરા ટૂપો ખાઈ લેત તું રાઈડમાં હું અહીં બેઠો મજા કર તું તારા તને કોઈ તકલીફ નહીં પડવા દઉં તારા પૈસો હું અહીંયા નાખ જાય તારે જોતો હોય એટલો ના હું છે ને સરપંચમાં ઊભો છું અને જો જીતી જાય ને તો તા તું મકાનમાં નરિયા ઉતારીને સિમેન્ટ કકરેટ કરાવી દઈ મારા આશીર્વાદ છે વેજિયા તું જ જીતી તું જ આવીશ તો બસ અને મારે તારો છે ને મત પેલો જોઈ તો જ મારે ફોર્મ ભરાવું ને મારે ફોર્મ પાછું ખેંચ લેવું સવારમાં વેલી જઈને તારો પેલું મત હું નાખી પેલો મત મને દેજો અને છે ને જો તું નહીં દે ને તો હું અહીંયા રડીને પાછું ફોર્મ ભરા ઉપાડી આવી કે મારે હવે ઊભું નથી કે કતી મત ના દે તો મારે નિવાડો કરી નાખવો કતી તને મત સૌથી પહેલા મારો પડશે વેજિયા. બસ મારો ઈ બરાબર ને દીવા હવે બરાબર અને દારૂ પીએ ને તાર ઘરવાળો હા દારૂ બહુ પી એ આવે ને તો એ મને જરીક અગાઉ કહી દેજો એનો સર્વેસ કરી નાખું રામભાઈ હા આપણા ત્રણે જઈ એને ટાંગા ભંગ નાખવા ગંગ ગમતે કે પાછો ઘરમાં ન કરે એને આપણે જરૂર જ નહીં મજા કરી હું સૌથી હું અહીંયા તારો 24 કલાક તારું ધ્યાન રાખે હાજી સારું જો હા. આવા નાનપણના આપણે મિત્ર હોય તો લે. પછી આ તમે મારું ધ્યાન રાખો સારું આથી હું એવી દુખિયારી કે હું નથી મારા માવતરની જઈ શકતી ના તારે જઈ જવું હોય તે કહેજે મોટડી લઈને મૂકી જાય મોટરડીને મૂકી જાય હા હા તારા ગામ મથલતા અહીંથી 25-30 કિલોમીટર થાય ને હા હું તને મોટડી લઈ ત્યાં મૂકી જાય પાદરમાં પછી તું આટો દઈને પછી તું મને પાછો ફોન કરી ને તો હું તને પાછો તેડી જાય આ કતી તને કોઈ દી ભૂલશે નહીં કોઈ વેજા ભૂલતી નહીં મજા કઈ તું તારા મત મને છે ને એક વેજિયા આ કતીના 2 મત તને આપીશ પણ બે નહીં રાખે તારા મત કેમ નહીં રાખે ઈ ત્યાં છાંટલો કરે આંગળીમાં એવું છે આંગળીમાં છાંટલો કરીએ ને હા એમ તો એટલે એ સાંડલો પાછો ભૂહાય નહીં જાય નહીં હમ. એટલે એ સાંડલાનો પાછો ભૂહાય નહીં એટલે બીજી વાર મત બીજો ના મત લે. ના દે. અને હું સરપંચની ચૂંટણીમાં જીતી જાઉં ને હમ. તો હાકરા ત્યાંથી હાલતા લસ્સી ત્યાંથી હાલતા ઘડિયા આ દોરા ધક્કાને પછી કાઢી નાખે પછી ઓલા હાથમાં પૂછો ત્યાંથી હાલતા ચારે આંગળીમાં વીંટ્યું ત્યાંથી હાલતા લાલી આ લાલી વગરના અંગોઠા મને તો જરી નથી ગમતા પણ હવે મારે શું કરવું કાકા તારો ઘરવાળો અહીંયા હોય અને એ મારા સામે બાધે બહુ તો પછી શું કરવું વેજિયા આ કતીને એના ઘરવાળાએ કોઈ દી આમ વાત નથી કરી નહીં ના હું ખરેખર એમ આમ દિલ ખુશ થઈ ગયું મારું પહેલી વાર કોકે મને આવી રીતના આવા મારા વખાણ કર્યા મારો પ્રેમ જયો ને કયો પ્રેમ છે મારો પ્રેમ એટલે પ્રેમ આવો ને આવો પ્રેમ કરતો રહેતા ના મજા કર તું તારે કટલાવને પ્રેમ કરવો ઈ નથી સમજાતો પેલા તો તમારે ઈ કયો કે સરપંચ થાવું છે કે આ બધેનું ઘરવાળો થાવું છે અને કટલીના તમે પ્રેમ સમજ્યો કટલા કટકા કરવા જોઈએ સરપંચાઈ હાટું થઈને આખા ગામની બાયુ વાહે પડી ગયા ઘરમાં જ ગળતા નહીં ને કે ધ્યાન રાખજો મણકે મણકો કાઢી લેવાની છે હક નથી કે હક નથી થઈ ગઈ ને ચૂંટણી ચાલુ કીની આલે કીને કીધું મેં કીધું તું કા પણ તું જ કીધું તું મને તો. કે ઘેર ખોટું નહીં બોલવાનું તો ઘેરે ખોટું ને બોલે તો આને એમ કહેવાય કે વાં ગયા તે મેં તો એમ કીધું તું બેનપણી ત્યાં ગયો કોઈ બેનપણી થાય ને મને આવું ખબર તમારે આવું કરવું હોય
રેડમાં ભૈયા તને ગુડું તું તારો સુઈનો ખેસું હોઉં હું કે ઉલી આવી ગઈ તું ભાઈ અમે ભાઈ તારું ધ્યાન નંબરે કતીને ઓલું કરી દે ઓલું અંગૂઠામાં લિસ્ટ ઓલું કરી દઉં ને કામ કહેવાય તને જરાય હું ઓલી આવી ગઈ તને ખબર ના પડી પણ કુદરતીની બોલી એવી લાગે મીઠી લાગે એમ થાય કે એના હૃદયમાં ગરી જાવ માલકો પર દામા કરી ગયા પછી જોયું ને શું થયું ઈ વાત છે હવે ઈ એક ઉપાધિ નવી હવે ઈ થયું એનું શું કરી તું હવે એનું શું થાય હું એમ કહું ખીમાને ફોન ઈટા કર્યો ફોન મીતા હા તો ઈટા કહું એને કેમ ખીમાને કીધું કે તું જરીક સંભાળ લેજે ને આ જરીક બકડાટી બોલી તને કહું સૌ અમે નીકળી ગયા અહીંયાથી તારો સુઈનો કસીને કતી આમ મને હરામ તમે કઈ ગયા નહીં મને કઈ ખબર નહીં હું હાવ એમાં ખોવાઈ ગયો તો તું એને હરખોડી નો બીજું કઈ ના ઈ જ નડે ને મારું બધું મારું નડે ઈ કામ થાય એટલે જ મારે એટલે જ ખાધા તે મારે એટલે જ હું તો ભાગી ગયો તો નકર મારે પછી વળી ખોટા ખીમો નહીં કઈક મેળી કરી લે કોણ ખીમો ખીમાને કીધું તું કરાવે આવશે ને કઈક ખીમો મેળે તો કરી લે હે હા એ તા ના કરાય કાંઈ છે જો આમ જો ઓલા આવ ખીમા હા હું શું જોઉં છું મને ખબર જ છે સરપંચ ના નામે તમે શું કરો છો ની જો પણ મારી માં ભૂલ થઈ ગઈ મારી આ પૂછ આર્યો ખીમાને જ મેં કીધું તું એમાં એવું હતું કે એની વાહ છે ને 40-50 ના મત અટવાતા હતા એટલે આને મેં કીધું કે જા તું દરેક મીઠી વાતો કરી બીજું કઈ હતું નહીં બીજું કઈ ના હોય મને ખબર હું એની ડેલી પાસે તો ઊભો હતો ગાંડી ઘરવાળી વી પછી મત જશે તો મને છૂટી કરી દેહો મને. મરી જાઉં તોય ના કરું તને તો આખા હાથ જન્મ ના પરમ હા ઈ ત્યાં શું છે કે મીઠી મારીએ ને તો શું છે કે ભાઈ આપણે મત દઈએ અને એની બિનપણી બેક વાડ્યું છે ને દે નથી મત એટલે અને ખીમાને કીધું તમે એમ કહેતા હતા કે અંગૂઠામાં નખ પાલીશ કર્યા વિના અંગૂઠા અસર નથી લાગતા એના અંગૂઠામાં ક્યાં તમારે બક્યું લેવા નહોતી, એવું નતું નેતાઓની વાતો 70% ખોટી હોય 30% સાચી હોય હા ઈ ખોટું હોય એને ખાલી એવું કહીને એટલે ઈ મત દીએ એમ નહોતી દેવા નખપાલી જતી જ નહીં નખપાલી નથી હાઈ તમે જોયું નથી તો મારા પગમાં મેં કોઈ દી ના કરી મને જ કીધું નહીં કે તાર પગ અસર નથી લાગતા પછી તો મર્યાદા વાળી રહી ને પગ કોઈ દી મી તારા જોયા જ નહીં એ છે ને એ મારી જવાબદારી કઈ એવું નતું સમાધાન કરી નાખો ચૂંટણી પતવા દો પછી ડખા કરાય ને ઓલા પાડાવાળા આજ છે ગાંઠિયાનો પ્રોગ્રામ તમારો આજ પ્રોગ્રામ છે કીધું નથી ધારવાળા અમને કીધું હતી આવીએ આજ આવીએ બકડિયા હજાવજો હરખા કાંઈ ઘટ અને બધી તો સુવિધા આવું બીજું હું ખાવા હા હા ગાંઠિયા ખાઈ આવજે જાવ આવજે ખાઈ જાજે ને સારું હાલ આપણે બે તો તૈયારી કરીએ તૈયારી કરી હાજીન ફૂલ હોય તો શાક લેતો આવજે તો હા હાજીન ફૂલ પડ્યા ઘરે હોય તો લેતો આવજે થઈ ગયો ઓય આવજે જીવા હા બે તને વાત કરું આમ જો હા ઈ કતી રહી ને હા એની બે બેનપણી વાયડીની બહુ છે હા ઈ કે વેદાને મત નથી દેવો આમને તેની વાતો ફાંકા મારતી હોય હાજી એને તનક ના ઉપડે કે આજે શિબલીનો ઘરવાળો સરપંચ થઈ જાય ને શિબલી આમ હટે કટે રખડીએ એટલે એને છે ને બરેતરા થાય એટલે મેં આના પાસે મીઠી મારી હતી ને એ હારું તું આવી તું તો તમારે મને કોણ જવાય ને તો હું પછી દાજુ નહીં બધા જ જાજી હું પણ તું નહોતી તું સના ગઈ હતી ને કથા તને કઈ જાત હાજી તને હે પણ ટાણે જ લાગ્યું થોડીક વાર રહી ગયો તો હું તમારી વાત સાંભળત ને આમ બધું મને એમ થાય કે આ વેચજો કેવી વાત ના એવું કઈ નહોતું ખીમાને કઈ નથી ગયો તો ખીમે જ અમને કીધું તું તો વાંધો નહીં ઈ તું મુંજામાં તું તારા સિવાય મારા માટી છે ને હાજી બસ મત હું આ બે આપી દઈશ એક ને બે આપી બે મત ના લઈએ